ભારતીય નૌકાદળના સેઇલિંગ વેસલ તારિણી ફ્રેમેન્ટલ ઓસ્ટ્રેલિયાથી નાવિકા સાગર પરિક્રમા 2ના ઐતિહાસિક બીજા તબક્કા માટે રવાના થઈ। ભારતીય નૌકાદળના સેઇલિંગ વેસલ એટલે કે INSV તારિણી ફ્રેમેન્ટલ ઓસ્ટ્રેલિયાથી નાવિકા સાગર પરિક્રમા 2ના ઐતિહાસિક બીજા તબક્કા માટે રવાના થઈ છે। આ પરિક્રમા 2 મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ દ્વારા કરવામાં આવી રહી છે, જે ભારતની લિંગ સમાનતા અને નૌકાદળની શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। ક્રૂ હવે લિટલટન ન્યૂઝીલેન્ડ તરફ આગળ વધી રહી છે, જે મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને ભારતીય નૌકાદળમાં મહિલાઓની ક્ષમતાઓને હાઇલાઇટ કરવા માટેની તેમની યાત્રા ચાલુ રાખી રહી છે। આ અભિયાન જે INS મંડોવી ગોવાથી શરૂ થયું હતું, ફ્રેમેન્ટલ સુધીના પડકારજનક 38 દિવસના તબક્કા સહિતના મહત્વપૂર્ણ માઇલસ્ટોનને આવરી ચૂક્યું છે। ફ્રેમેન્ટલમાં તેમના રોકાણ દરમિયાન અધિકારીઓને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પાર્લામેન્ટ હાઉસમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે તેમના અનુભવ શેર કર્યા અને તેમના સાહસિક ભાવ અને લવચિકતાના વખાણ મેળવ્યા। નાવિકા સાગર પરિક્રમા 2 5 તબક્કામાં રચાયેલ છે, જેમાં લિટલટન ન્યૂઝીલેન્ડ, પોર્ટ સ્ટેનલી, ફોકલેન્ડ આઇસલેન્ડ અને કેપ ટાઉન દક્ષિણ આફ્રિકામાં રોકાણની યોજના છે। ત્યારબાદ ગોવા પરત ફરશે। આ મિશન માત્ર લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતાને જ નહીં, પરંતુ મહાસાગરીય સંશોધનોને પણ વધારશે અને ભારતની સમૃદ્ધ નૌકાદળ પરંપરાઓને દર્શાવશે। આ પડકારજનક યાત્રા માટે અધિકારીઓએ નૌકાદળ, હવામાનશાસ્ત્ર, નેવિગેશન અને જીવતા રહેવાની તકનીકોમાં કઠોર તાલીમ લીધી છે।